પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે હિબ્રુ 2 અને તેની 14 અને 15 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. આમીન. આ પ્રભુનું વચન છે. હિબ્રુ 2 તેની 14 અને 15 કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે નાતાલ શાના માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ બન્યા, માનવ દેહ ધારણ કર્યો, કારણ કે એ પાપ નિવારણને માટે એ જરૂરી હતું, અને એ પાપ નિવારણને માટે નિષ્પાપ, નિષ્કલંક અને અતિ પવિત્ર એ બલિદાન, એ અર્પણ એ જરૂરી હતું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સંપૂર્ણ થાય છે. અને જે માણસ કરતાં વિશેષ એ હોય એ બાબત એ જરૂરી હતી. આમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% ઈશ્વર અને 100% એ માણસ છે. ખ્રિસ્તે એ મરણનું જોખમ લીધું ન હતું, પણ તેમણે પોતે મરણને પસંદ કર્યું હતું, અને તેમણે એ મરણને એ સ્વીકાર્યું હતું. માર્ક 10 અને 45 જણાવે છે: માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને એ આવ્યો છે. અને શૈતાને આ જે યોજના છે, આ જે ઈશ્વરીય યોજના છે, હેતુ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માનવ દેહ ધારણ કરવાનો જે ગોલ છે, પર્પઝ છે, એને અટકાવવાને માટે શૈતાને ભરપૂર પ્રયત્નો કર્યા. શૈતાને પ્રભુ ઈસુને વધસ્તંભ પરથી પાછા ફેરવવાને માટે, પાછા રાખવાને માટે ઘણા પ્રયાસો, પ્રપંચો કર્યા. રાનમાં એ ઈસુનું પરીક્ષણ કરે છે, અને શૈતાન એ પિતર દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ. માથી 16મો અધ્યાય 22 અને 23મી કલમ. વધસ્તંભ એ શૈતાનનો વિનાશ હતો. વધસ્તંભ એ શૈતાનની એ હાર હતી, અને ઈસુએ વધસ્તંભ પર એ શૈતાનનો પરાજય કર્યો છે. પણ કેવી રીતે? હિબ્રુ 2 અધ્યાય 14મી કલમ જણાવે છે, અને એ 14મી કલમ પ્રમાણે શૈતાનની પાસે એ મરણની એ શક્તિ છે, મરણ પર એ સત્તા એની છે, અને મરણને ભયાનક બનાવવાની એ શૈતાનની એક ક્ષમતા છે. પણ મરણની શક્તિ આપણને મરણના ભય, બીક એ દ્વારા એ આપણને બંધનમાં રાખવાનો એ શૈતાન એ પ્રયત્ન કરે છે, પ્રયાસ કરે છે, કે જેથી આપણે બંધનમાં, બીકમાં, ડરમાં, ગુલામીમાં આપણે આપણા જીવનો પસાર કરીએ. અને તે રીતે એ મનુષ્યને હંમેશા પાપના બંધનમાં, મરણના બંધનમાં, એની બીકના બંધનમાં એ આપણને રાખવાનો એ ભરપૂર પ્રયત્ન કરે છે. પણ પ્રભુ ઈસુએ શૈતાન પાસેથી આ જે શક્તિ છે એ છીનવી લીધી છે, લઈ લીધી છે, અને શૈતાનને જાણે કે એ વધસ્તંભ પર એનો પરાજય કરીને એને શસ્ત્રહીન કર્યો છે. હવે તે આપણને કશું કરી શકે તેમ નથી, અને આપણને શૈતાનની સજાથી, પાપની સજાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણને મુક્ત કર્યા છે. કેવી રીતે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કર્યો, એ મનુષ્ય દેહ ધારણ કરીને જન્મ લીધો, વધસ્તંભ પર દુઃખ, વેદના, એ યાતના એ સહન કરી મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા. તે દ્વારા આપણે એ સજાથી, એ પાપ અને પાપની જે સજાઓ છે, અસરથી, તેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. પ્રભુ ઈસુએ પોતાના મરણ દ્વારા આપણા પાપના બધા જે ડાઘ છે, એ પાપ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ભૂંસી નાખ્યા છે. અને પાપ વગરની કોઈ પણ વ્યક્તિને હવે શૈતાન એ દોષિત ઠરાવી શકે નહીં. અને ઈસુ અને ઈસુના રક્તમાં માફી મેળવ્યા પછી શૈતાન આપણને કશું કરી શકે નહીં. શૈતાનની યોજના એ રહી છે કે એ ઈશ્વરની સમક્ષ આપણને એ દોષ સાથેના, એ ડાઘ સાથેના, એ દૂષિત એ આપણને ઈશ્વરની સમક્ષ એ ઠરાવવા માગે છે. એવી એની ઈચ્છા, એની યોજના છે કે આપણે ઈશ્વરની સમક્ષ એ દોષિત ઠરીએ, અને એ એમ કરીને આપણો નાશ થાય, એવી શૈતાનની ઈચ્છા છે. પણ ખ્રિસ્તમાં હવે કોઈ દોષ કે દંડ હવે નથી. શૈતાનની તમામ ચાલ, કુયુક્તિઓ, એના પ્રપંચો, આરોપો, એ બધી જ બાબતો એ નિષ્ફળ એ ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્ય દેહ ધારણ કરીને આ જગતમાં એમણે જન્મ લીધો,
અને એના લીધે અને વધસ્તંભ પર એમણે દુઃખ વેદના યાતના સહન કરી આપણે સારું પોતાનો પ્રાણ આપ્યો અને એ રીતે ખ્રિસ્તમાં તમામ બંધનો એ છૂટી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ તમામ બંધનો એ તોડી નાખ્યા છે અને નાતાલ ક્રિસમસ એ સ્વતંત્રતા માટે છે કે જે આપણને એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. અને એ ક્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જેવા પાપી વ્યક્તિઓને માટે એ આ પૃથ્વી પર આવ્યા અને વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ નાતાલે આપણને સ્વતંત્રતા આપવા માગે છે અને મરણની બીક અને દરેક પ્રકારના બંધનોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ મુક્ત કરવા માગે છે. કોઈ ચિંતા, કોઈ ગુલામી, કોઈ ડર, બીક, ભય હવે કશું જ નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહ ધારણ એ કરે છે અને ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. કેટલી અદ્ભુત અને અજાયબ બાબત. અને યોહાન 8:32 તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે યોહાન 14:6 માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ સત્ય છે અને એ સત્ય એ માનવ દેહ ધારણ કરે છે, આ પૃથ્વી પર એ જન્મ લે છે. નાતાલ શાના માટે છે? નાતાલ એ ખ્રિસ્તમાં મળતી એ સ્વતંત્રતા, એના માટે આ નાતાલ છે. અને જ્યારે આપણે આ નાતાલના પર્વમાં છે ત્યારે એ સત્ય આપણે સમજવું રહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે કોઈ પણ પ્રકારની ડર, બીક જે આપણને એ મરણ, એ શૈતાન રાખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધાથી આપણને સ્વતંત્ર કરે છે. અને જે આખા જીવન પર્યંત જે આપણે એ દાસત્વમાં છે, એ દાસત્વમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આઝાદ કરે છે, મુક્ત કરે છે, સ્વતંત્ર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે અને સત્યને જાણવાથી, અનુભવવાથી, અનુસરવાથી આપણે એ સાચી સ્વતંત્રતાનો અનુભવ આ નાતાલે કરીએ. ગોડ બ્લેસ યુ.